જય માતાજી મિત્રો, આજે અમારે ત્યાં જવારાની સ્થાપના હતી. આજે જવારાની સ્થાપના ઉઠાવવાની છે અને જવારા મહીસાગર ભરવા જવાનું છે. હું તમને વડે માતાજીના દર્શન કરાવું, મંદિરે જઈને જવારાના દર્શન કરાવું. તો તમે બધા પણ માતાજીને દર્શન કરી લેજો. તો ચલો હું ત્યાં જઈને તમને બતાવું. હવે મિત્રો, આ દૂધી ને ગલકીનો માંડવો છે. હવે મંદિર નજીક આપણે આવી ગયા છીએ. તમને માતાજીના દર્શન કરાવું. તમે પણ માતાજીના દર્શન કરજો. જો સામે દેખાય તે મંદિર. જો મંદિરે આવી ગયા છે આપણે. એક પારે તો તમારા આવી જશે. કેટલા વાગ્યા? જો મંદિરે આવી ગયા છે આપણે. જો અમારા જવારા નાખેલા છે, તમે દર્શન કરી લેજો. આ અમારા સિકોતર માતા છે, ખોડિયારમાં છે. અમારી કુળદેવી મહાલક્ષ્મી માતા છે. અમારી કઈ કુળદેવી છે અમને કોમેન્ટ કરજો. આ માતાજીના જવારા છે. હવે દર્શન કરી લે. તો પછી આગળ તમને બતાવું. જય માતાજી. જો આ ખેતરમાં મંદિર બનાવ્યું છે, હજુ નવું બનાવ્યું છે. મોટું મંદિર કરવાનું છે હજુ. આપણે પાછા માંડવી આવ્યા છે. જો આ રસોઈ થાય છે. હજુ પાણી ગરમ કર્યું છે. અમારા રસોયા છે. આ જો ઢેકો ટીનાભાઈ શું બનાવવા? હા, લાપસી બનાવે છે. જો હજુ બનાવવાનું ચાલુ છે. આ બધા મસાલા છે. જો આ શાકભાજી સમારા છે. આ અમારા સંજયભાઈ છે, જમાઈ. આ અમારા રમણ કાકા છે. આ મારા પરેશભાઈ છે. જો મોતનો વાસણ ધોવાનો બાકી હતો અને અત્યારમાં રસોઈ બનાવવાની છે. તો હજુ વાસણ ધોનારા આવ્યા નહીં, પણ અમારે જવારાની સ્થાપના ઉઠાવવાનું મોડું થાય છે. ત્યાં ફટાફટ અમારે જાતે બધું કરી દઈએ. હા, આ અમારે જમાઈ છે ડબકાના દીપકભાઈ. અમારે તો જમાઈ હોય કામ કરે. તમારે ત્યાં જમાયો કામ કરા નહીં બેટા? જો આ સુરેશભાઈ પાણી ભરા છે. મિલ્ટરો ભરા છે, મિલ્ટરો. જો આ મંડપ છે. તો અમને જવારા ઉઠાવે તો પછી તમને જવારાનું લાઈવ બતાવું છું. જય માતાજી. જય માતાજી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને
અને ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.